ડૉક્ટર બારડ છે અને હું એઝ ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે સિનર્જીમાં છેલ્લા 7.5 વર્ષથી ફરજ બજાવું છું. ડૉક્ટરની બેદરકારીથી યુવકના મોતનો આક્ષેપ છે. હકીકત શું છે ને આપનું શું કહેવું? જો પેલી વસ્તુ તો છે ને, ક્યારેય હંમેશા ડૉક્ટરનો એક જ કામ હોય છે, પેશન્ટની જીવન બચાવવું. બરાબર. જે પેશન્ટ છે દીપકભાઈ દેવેન્દ્રભાઈ ઝાલા, ગાંધીધામ અહીંયા આપણા રહેવાસી રાજકોટનું હતું અને તારીખ 20/5/2026ના સાંજે 7:27 સિનર્જીમાં આવેલું. એડમિશનનો ટાઈમ છે એનો. એ દરમિયાન એને લેફ્ટ સાઈડમાં વીકનેસ હતી, ઓનસેટ વીકનેસ, એટલે હાથ પડી જતો તો હાથમાં ખાલી ચડી જતી. એટલે આપણે એનું MRIને જે બધા રિપોર્ટ કરાવવાના હોય તો એના જમણી બાજુ મગજમાં સ્ટ્રોક હતો. એટલે એના કારણે જે અમારા ન્યુરોફિઝિશિયન હોય જેનો સબ્જેક્ટ છે એ ડૉક્ટરને આપણે કીધું. એટલે ન્યુરોફિઝિશિયનની અંદર એડમિટ થયા. જે તે સમયે ત્યારે પણ એમને બીજી પણ કમ્પ્લેન હતી, એટલે ચેસ્ટ પેન હતું, એટલે એમાં ECG કાઢ્યું હતું, એ નોર્મલ હતું. અને અહીંયા કમ્પ્લેન થતી હતી, એટલે એના માટેની કેરોટિડ ડોપલર કરાવ્યું છે. તો એમાં પણ એને 70% બંને બાજુ જે મગજને સપ્લાય કરતી નસ હતી એ 70% બ્લોક હતી. બરાબર. સો એ રીતે ડાયગ્નોઝ થયું. એના પછી પેશન્ટને ICUમાં આપણે રાખ્યું. એટલે ગઈકાલે પહેલાંની જૂની બીમારી હતી થોડી કિડનીની, એનું ક્રિએટ પણ જે તે સમયે નોર્મલ હતું, પણ કાલનું થોડું વધારે હતું. એટલે આપણે મગજની જે DSA કહેવાય એન્જિયોગ્રાફી એ કરવાનો પ્લાન હતો, પણ એ માટે થોડું એમ હતું કે એક દિવસ હજી ખમી ક્રિએટ નોર્મલ થાય પછી કરીએ, તાકી એને કિડનીને ઈજા ન થાય. સો એટલા માટે. અને ગઈકાલે પણ થોડો એમનો માઇનર ચેસ્ટ પેનની કમ્પ્લેન હતી, એટલે ગઈકાલે આપણે ઇકો કરાવ્યો. એટલે કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પંડ્યા છે અમારા, MD-DM કાર્ડિયોલોજિસ્ટ, હવે ઇકો કર્યો. એટલે ઇકો એકદમ સદંતર નોર્મલ હતો એમનો. એમની રિપોર્ટ બધું આપણે પોલીસ ડિપાર્ટમેન્ટ આવ્યું છે અને CD વગેરે, એટલે એ પણ નોર્મલ એકદમ હતું. એટલે હૃદયમાં જે પ્રારંભિક, કેમ કે હૃદયમાં કોઈ પણ એમ કહે કે મને હૃદયનો દુખે છે, એટલે આપણે બે વસ્તુ કરાવતા હોય, ECG કરાવતા હોય કે ઇકો કરાવતા હોય. એમાં કાંઈ એબનોર્મલ નીકળે તો આપણે ફર્ધર બધા રિપોર્ટ કરાવતા, એટલે બંને નોર્મલ હતા. અને પેશન્ટને ઓલરેડી જમણી બાજુમાં સ્ટ્રોક હતો, એટલે એની બધી ટ્રીટમેન્ટ ચાલુ હતી. બીજું, સ્ટ્રોકની જે દવા હોય એ હૃદયને પણ કામ આવે જનરલી, બંનેમાં મોટાભાગે સેમ દવા ચાલતી હોય. તો એ રીતે બધી ટ્રીટમેન્ટ પ્રોપર ચાલુ હતી. પણ સડનલી સવારના જે મેં વિડીયો જોયો એ પ્રમાણે સવારે 4:45 વાગે પેશન્ટનું બ્લડ લેવામાં આવ્યું. એ દરમિયાન પણ એકદમ સ્ટેબલ હતા. ફ્લેબોટોમી જે આવે સવારના રિપોર્ટ કરવા માટે બ્લડ લઈ ગયા. એના પછી 5:50ની આજુબાજુ એ ઓઢીને સૂઈ જાય છે ત્યારે, અને ત્યાં સડનલી એના પેરામીટર ચેન્જ થાય. એટલે જે પણ અમારા ICUમાં જ પેશન્ટ હતું, એટલે ડૉક્ટર પણ ત્યાં જતા, એટલે ડૉક્ટર જઈને ફટાફટ એમને ટેક કેર કર્યું. અને અમારા ડૉક્ટર વાસુદેવ કરે છે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, એ આવી ગયા. હવે ઇન્ક્યુબેટ કર્યું અને પેશન્ટને વેન્ટી ઉપર રાખ્યું, CPR આપ્યું. લગભગ 20 મિનિટ સુધી CPR આપ્યા પછી પણ પેશન્ટ રિવર્ટ નહોતું. સો આમાં જે કોઝ છે એ સડન કાર્ડિયક એરેસ્ટ કહી શકો, એમાં કે અનનોન કોઝ હોય. અને કોઝ ફાઇન્ડ કરવા માટે જ આપણે પોલીસને પણ બોલાવ્યા, અને એમ સગાની જે ડિમાન્ડ હતી એ ડિમાન્ડ ઉપર આપણે એમને પોસ્ટમોર્ટમ માટે મોકલીએ છીએ. એટેક આવ્યો એવું સડન કાર્ડિયક એરેસ્ટ, એટલે જેમ આપણે અત્યારે આફ્ટર કોરોના આખી જે વેવ ચાલે છે કે ભાઈ ગમે ત્યારે ગમે સડન કાર્ડિયક એરેસ્ટ આવે, એ ટાઈપનું છે. એટલે આમાં કોઝ ડિફાઇન નથી થતું. એટલે થોડું પેશન્ટને સગાને, અને કોઈ પણ આજે ક્રિટિકલ પેશન્ટ હોય તો અમારા માટે ઇઝી થઈ જતું હોય એક્સપ્લેન કરવું, પણ જ્યારે પેશન્ટ ક્રિટિકલ હતું પણ એટલું નહોતું, એટલે બ્રેનની કમ્પ્લેન લઈને આવ્યો, આગળ હૃદયમાં કંઈ થાય એટલે ઓબ્વિયસલી. પણ પહેલા દિવસે પણ એમની ECG થયેલી છે, સેકન્ડ દિવસે એને ઇકો થયેલો છે, ECG થયેલી છે, અને કન્ટિન્યુ મોનિટરિંગ હતું. મોનિટરિંગમાં કન્ટિન્યુ ECG ચાલતી જ હોય. એટલે ઓલ રિધમ આર ધ નોર્મલ, અને સડનલી કાર્ડિયક એરેસ્ટ આવ્યું છે.